આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપીમાં 2 ઇંચ કમોસમી વરસાદમાં જ મુખ્ય રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. લોકોએ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા. વાપીમાં સવારથી કમોસમી વરસાદને લઈ પાણી થઈ ગયું હતું. વાપીના મુખ્ય રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. માત્ર 2 ઇંચ વરસાદમાં જ રેલવે ગરનાળું ભરાઈ જતા વાહન ચાલકોએ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ રહ્યો હતો. વીજળી અને ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે કેરીના પાકની ચિંતા ખેડૂતોમાં વધી છે. મહાનગરપાલિકા જો બાકી રહેલી પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરશે તો આગામી ચોમાસામાં વાપી વિસ્તારના રહીશોને રાહત મળશે હોવાનું લોકો જણાવી રહ્યા છે. વાપી સુંદરમ સોસાયટીના મીટર કેબિનમાં શોર્ટ સર્કિટને લઈ આગ લાગતા 14 વીજ મીટર બળીને ખાખ. મીટર કેબિનમાં લાગેલી આગમાં ધડાકા થતા એપાર્ટમેન્ટના રહીશોને આસપાસના લોકોમાં અફરાતફરી મચી. વાપી જીઆઈડીસી વિસ્તારમાં સુંદરમ સોસાયટીના મીટર કેબિનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગમાં 14 વીજ મીટર બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ જીઆઈડીસી ફાયર ફાઇટરની ટીમ અને ડીજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. વીજ કંપનીના કર્મચારીઓની મદદથી પ્રથમ એપાર્ટમેન્ટનો વીજ પુરવઠો બંધ કરી ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી. મીટર કેબિનમાં લાગેલી આગમાં ધડાકા થતા એપાર્ટમેન્ટના રહીશોને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. વલસાડના તડકેશ્વર ખાતે યોજાનાર ફૂડ કાર્નિવલમાં ભારે પવનને લઈ નુકસાની થતા સ્થગિત કરાયો. વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો, જેને લઈ વલસાડના તડકેશ્વર ખાતે યોજાનાર ફૂડ કાર્નિવલમાં નુકસાની સર્જાઈ હતી. ગતરોજ આ કાર્નિવલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ ભારે પવન સાથે વરસાદને કારણે સ્ટોલના મંડપમાં નુકસાની થતા સ્ટોલમાં મૂકવામાં આવેલ માલ સામાન ખરાબ થઈ ગયો હતો, જેને લઈ આજરોજ યોજાનાર ફૂડ કાર્નિવલ સ્થગિત કરવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં આજે વાદળછાયું વાતાવરણ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને નોટિફાઈડ વિભાગ દ્વારા દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન સાથે વૃક્ષારોપણ કરાયું. વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યા છે, ત્યારે ઉમરગામ તાલુકાની ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને નોટિફાઈડ વિભાગ દ્વારા ગોવાડા દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ બચાવવા હાથ ધરાયેલા અભિયાનમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ જગતના લોકો જોડાયા હતા. ઉમરગામ તાલુકાને સુંદર અને રણિયામણા દરિયા કિનારાની ભેટ મળી છે, ત્યારે લોકોએ દરિયાઈ પ્રદૂષણ બંધ કરવું જરૂરી છે. ઉમરગામના ઉદ્યોગ જગતના આગેવાનોએ સ્વચ્છતા અભિયાન સાથે ઇન્ડસ્ટ્રીઝને પણ સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો. ઉમરગામ યુઆઈએના પ્રમુખ સહિત અન્ય આગેવાનોએ દરિયાઈ સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણ કર્યું હતું. ઇનિશિયેટિવ આજે પર્યાવરણ દિવસ માટે લીધો છે. હું એટલું જ કહીશ કે અમે બધા જ ઉમરગામના રહેવાસી પૂરી રીતે અમે આ ઇનિશિયેટિવમાં અમે સહભાગી છે. પૂરી અમારી કોશિશ રહેશે અને કમિટમેન્ટ રહેશે કે અમે ઉમરગામને એક વન ઓફ ધ બેસ્ટ એન્ડ ક્લાસિકલ એક એક્સપેરિમેન્ટ રહે અને એક બધા જ માટે એક प्रेरणा रहे એવું અમે કામ કરીશું અહીંયા. એ અમારા કમિટમેન્ટ છે. થેન્ક યુ વેરી મચ. हर दिन अपने को पर्यावरण को साफ रखना चाहिए, पॉल्यूशन कम से कम करना चाहिए, खास करके प्लास्टिक वेस्ट. आज अपन समुंदर को देखिए,
जो आप समुद्र में डालते हैं वो वापस आपको देता है। तो वही पर्यावरण में जो आज अपन पर्यावरण साफ रखेंगे तो पर्यावरण अपने को अच्छा जीवन देगा, और अपन जो गंदा करेंगे तो समुद्र के माफिक वो वापस अपने घर में वापस फेंकते हैं। तो अपने को सबको एक कमिटमेंट लेना चाहिए, एक प्रॉमिस करना चाहिए अपने आप से कि अपन अपने उमरगांव, अपने क्षेत्र को अपन साफ रखें पर्यावरण से, और जन कल्याण के लिए अपन आगे बढ़ के और बढ़िया से बढ़िया काम करें कि जो आज अपन प्रकृति को देंगे वही वापस अपने को देंगे। તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.